લોખંડી પુરુષ સરદાર પટેલનું વતન કરમસદ આજે સજ્જડ બંધ રહ્યું। આણંદ મહાનગરપાલિકામાં કરમસદનો સમાવેશ કરાતા કરમસદના લોકોમાં ભારે રોષ ફેલાયો છે, કેમ કે ગ્રામજનોએ કરમસદને વિશેષ દરજ્જો આપવાની માંગ કરી હતી, પરંતુ સરકારે કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરતા લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો। સરદાર પટેલના પૈતૃક ગામની ઓળખ જળવાઈ રહે તે માટે અલગ તાલુકો કે આણંદના બદલે કરમસદ મહાનગરપાલિકા બનાવવા માંગ ઉઠી છે। સરદાર સન્માન સંકલ્પ સમિતિ અને ગામના અગ્રણીઓએ બંધનું એલાન આપ્યું। સરકાર સરદાર જોડે દ્વેષ ભાવનાથી કામ કરે છે અને આગામી દિવસોની અંદર અમે ગ્રામજનોએ આજે ગામેરામાં નક્કી કર્યું છે કે સહી અભિયાન દ્વારા ગામના બંધના એલાન દ્વારા વિવિધ વિરોધ પ્રદર્શનો દ્વારા અમારી લાગણી અને માગણી સરકાર સુધી પહોંચાડીશું અને જો એમ કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલનની આજે અમે ઘોષણા કરીએ છીએ। જય સરદાર। જો કરમસદ મહાનગરપાલિકા જાહેર હોય તો અમારા જીટોડા ગામ વતી જીટોડા ગ્રામજનો બી કરમસદની સાથે છે અને જે આંદોલન કરશે અમારા ગ્રામજનો સાથે જોડે અને જે આંદોલનના જે પ્રોગ્રામ આપશે કરમસદના સરદાર પ્રેમીઓ એની સાથે અમે છીએ। જય હિન્દ, જય ભારત।